સજીને લોઢાનું બખ્તર આપને મળવા આવ્યો છું. સજીને લોઢાનું બખ્તર આપને મળવા આવ્યો છું, કારણ કે મને ખબર છે આપની પાસે પારસમણી છે. લોઢાનું બખ્તર, લોઢા છે એ પારસમણીને અડી જાય તો લોઢું છે ને એ સોનું બની જાય. એટલે સજીને લોઢાનું બખ્તર આપને મળવા આવ્યો છું, કારણ કે મને ખબર છે આપની પાસે પારસમણી છે. ભાઈ ભાઈ, એક ઘોડો અને એક ગધેડો હાલ્યા જતા હતા. ઘોડાની ઉપર મીઠાની ગુણ ભરી હતી અને ગધેડાની ઉપર રૂની ગુણી ભરી હતી. રૂ બે હાલ્યા જતા હતા. મીઠાની ગુણી એટલી બધી વજનદાર હતી, બે ગુણી, એટલે ઘોડાએ કીધું કે એલા ભાઈ ગધેડા, આપણે બે એક જ શેઠને ત્યાં કામ કરીએ છીએ, હગા ભાઈઓની જેમ આપણે રહીએ છીએ, તો એક કામ કરીને તારી પાસે એક રૂની જે ગુણી છે એ મને આપી દે અને મારી પાસે એક મીઠાની છે એ તું લઈ લે. પણ આ તો ગધેડો ને, તું મારા કરતાં 3 ગણું ખાશો, એટલે તું તારો ભાર તું ઉપાડ, હું મારો ભાર ઉપાડું છું. ઘોડો કે ઠીક. ધીરે ધીરે પડ્યા જતા હતા. વજન તો ઘોડાને બહુ લાગતું હતું બે મીઠાની ગુણનું. એમાં આડી નદી આવી પાણીની, ધોધમાર પાણી જાય નદીમાં. ઘોડો બુદ્ધિશાળી, મીઠાની ગુણું ભરી હતી બે. ઘોડો નદીમાં બેસી ગયો, અડધી કલાક બેઠો, મીઠું ઓગળી ગયું. ઘોડો થઈ ગયો નવરો. બહાર નીકળીને પાછા હાલવા માંડ્યા. તે ગધેડો કે વિચાર કરે કે આ તો હાવ નવરો થઈ ગયો, હાલો આપણે એ કરીએ. તે નકલવાળાને અકલ તો હોય નહીં, એ કહેવત બહાર પડી છે, નકલવાળાને નકલને અકલ ન હોય. તે ગધેડાની ઉપર 2 ગુણ ભરી હતી રૂની. તે ગધેડો વચમાં બેઠો અડધી કલાક નદીમાં. રૂ પલળે એટલે ડબલ થાય. ગધેડો ત્યાં ત્યાં થઈ ગયો. હા, કહેવત છે, નકલવાળાને અકલ ન હોય એવી કહેવત છે. મારે જે પ્રસંગો કહેવા છે આપણને, અમિતાભ બચ્ચન ને જયા ભાદુરી મને ફરવા નીકળ્યા દિલ્હીમાં, કોઈ દી નીકળ્યા. એમાં અમિતાભ બચ્ચનને એકી પાણી લાગ્યું, મેં ક્વાર્ટર. તો જયા ભાદુરી કે હા મેં સુલભ શૌચાલય છે જીયાવર. અમિતાભ કે હું આવડો મોટો સુપરસ્ટાર માણસ બધાને યારે થોડો એકી પાણી જાઉં. તો કે આપણે એક દી નાના જ હતા, દુનિયાએ આપણે મોટા બનાવ્યા. નાના માણસોને યારે મેં ક્વાર્ટર ન જવાય. હું અહીંયા ઊભી છું, કોણ તમારું નામ લઈએ, જાઓ. અમિતાભ બચ્ચન જો 1 મિનિટમાં પાછો આવ્યો, લુગડા ભીના ભીના. જયા ભાદુરી કે નાના માણસોની યારે મેં ક્વાર્ટર કરતા ન આવડ્યું. અમિતાભ બચ્ચન કે હું ક્યાં ગયો છું, અંદર ગયો. 4 જણા લાઈનમાં ઊભા હતા, એમાં એક જણો ઓળખી ગયો, અમિતાભ બચ્ચન. બધાય ફરી ગયા. અમિતાભ બચ્ચનના પિતાશ્રીનું નામ છે હરિવંશરાય બચ્ચન, સારા લેખક છે. મેં મારા છોકરાને પૂછ્યું હરિવંશરાય બચ્ચનની સારામાં સારી કૃતિ કઈ? મને કે અમિતાભ બચ્ચન. છોકરા જવાબ દે ને, અમુક વાર જવાબ દે આપણે મજા આવે બાળકોની. એક છોકરો મને કહેતો હતો અંકલ એક જોક કહું. મેં કીધું હા. એ કે હાથી બીમાર પડી ગયો તો હાથીને દવાખાનામાં દાખલ કર્યો. બધા પશુ પંખી ખબર કાઢવા ગયા ને, એમાં કીડી હાથીની ખબર કાઢે કે કીડી હાથીને કાંઈક કાનમાં કીધું તો હાથી હસીને ગોટો વળી ગયો. બધા જનાવર કે કીડી બેન શું કીધું હાથીને કાનમાં? કાંઈ નહીં, મેં તો કીધું હાથીભાઈ લોહીની જરૂર હોય તો કહેજો. કીડીયું હાથીને લોહી દેવા જાય હો ભાઈ. હા, જંગલનો રાજા કોણ? સિંહ. સિંહ ફરવા નીકળો બધા નાના નાના જનાવરને ધમકાવે, એ હરણ આવ આવ. જંગલનો રાજા કોણ? હરણ કે એ તો તમે જો ને. વાંદરું જોડે, એ વાંદરા આવ. જંગલનો રાજા કોણ? વાંદરું કે એ તો તમે જો ને. એ કઈ કહેવાનું હોય? સસલું મળે, સસલા. જંગલનો રાજા કોણ? એ તો તમે જો ને. એમાં હાથી આયલો આવે, ગરમ થતો આવ્યો, હું ઉલાડતો ઘરે ક્યાંક હાથની યાર માથાકૂટ થઈ ગઈ છે. ગરમ થતો આવ્યો. મેં સિંહ પૂછ્યું, એ હાથીડા આવ. જંગલનો રાજા કોણ? હાથી મનમાં વિચાર કરે આ એક જ જનાવર છે, અમે હું બધા મરી ગયા. હું લાંબી કરીને પૂંછડી પકડી
બરાબર 2-3 આટા લીધા, હું લાંબી કરીને સિંહની પૂંછડી પકડી ફેરવીને હરિયાત કે તો કેરો ઘા હો, એક જ ઘાભેરો નાખી દીધો સિંહને. સિંહ આવ્યો ઢહડાતો. એ કે ન ખબર હોય તો ના કહી દેવાય, કોઈના ઘા કરાય? હાડકા ભાંગે તો ઢીલા પડે નહીં, તમે વિચાર કરો. પશુ પક્ષીમાંથી આપણે સરસ મજાની હસવાની વાતો મળી જાય, એ પ્રકારની દ્રષ્ટિ હોય ને તમારી, વાતો મળી જાય. ભલે મોડા આવ્યા પણ ટાઈમસર આવ્યા. એક ભાઈ મને કહેતા તમે જ્યારે કાર્યક્રમ આવો ને ત્યારે મોડા બહુ આવો, બહુ લેટ આવો. મેં કીધું કોઈ દી લેટ નથી આવતો. ઓલું અમેરિકાનું ટ્રેડ સેન્ટર ભાંગ્યું ને, એમાં જેટલા મરી ગયા ને એટલા અમેરિકા વાળા જ મર્યા છે, ઇન્ડિયા વાળા કોઈ નથી મર્યા. કારણ કે આપણે ટાઈમસર કોઈ દી ગયા જ નથી. નોકરી તો આપણા વરાય કરતા હતા, ઠીક છે જવા છે નિરાતે, બચી ગયા. મોડા જવામાં ફાયદો ભાઈ. બેનોમાં કીડીઓમાં એકતા બહુ, બહુ. કીડી કોઈ દી એકલી ન હોય, 7-8 કીડી લાઈન ભેગી હાલી જતી હોય. એ બેનોમાં એવું છે. મોરારી બાપુની કથા સાંભળવા જાય તો 4-5 બહેનો ભેગા, દવાખાને કોકડી ખબર કાઢવા જવામાં ભેગા, શોપિંગ કરવા જવું હોય, ખરીદી કરવામાં ભેગા. બેનોમાં કીડીઓમાં બહુ. હા, મકોડા એકલા જ હોય, ધોમ તડકાનો રખડતો હોય, કેળ ભાંગલો, હા ઢીંઢા વાંકા વળી ગયા હોય, નોખી ભાઈ તો રખડતો હોય. ચિંતા કરતા ને હું એ મકોડામાં છું, દ્વારકાનો મકોડો, ડિલક્સ મકોડો ભાઈ. બકરીનું એક્સિડન્ટ થયું, બકરીનું 2 ભાગ પડી ગયા. પાછલા ભાગમાં જીવ હતો, આગલો ભાગ ફેલ થઈ ગયો. એનાથી આગળ એક ભાઈ આમ પાટો પસાર કર્યો ને રેલવેનો, એમાં રેલવે નીકળી, ધ્યાન ન રહ્યું, એનું એક્સિડન્ટ થયું એક આદમીનું, એના 2 ભાગ થઈ ગયા. એનો પાછલો ભાગ ફેલ થઈ ગયો, આગલા ભાગમાં જીવ હતો. ઓલી બાઈ તો રાડું નાખે, હે મારા પતિદેવ ગુજરી ગયા, હવે છોકરા મોટા કેમ કરો, હે કમાવાવાળો મરી ગયો, હવે અમારે છોકરામાં અમારી આજીવિકા છીનવાઈ ગઈ. એક ડૉક્ટર ત્યાંથી નીકળ્યા, એ કે શું પ્રોબ્લેમ છે? તો કે આ એક્સિડન્ટ થયું ને અમારા પતિદેવ ફેલ થઈ ગયા, હવે અમારી જિંદગી કેમ જીવી? ડૉક્ટર મનમાં વિચાર કરી, એક આગળ એક બકરીનું એક્સિડન્ટ થયું છે, એનો પાછલો ભાગ જીવતો છે, આનો આગલો ભાગ જીવતો છે. જો તમને વાંધો ન હોય તો પ્લાસ્ટિક સર્જરી કરી દો. ઓલી બાઈ કે એમ તો એમ કંઈક જીવે એવું કરો. તે બકરીનો વાહેલો ભાગ મગાવ્યો અને આનો આગલો ભાગ લઈ ગયા દવાખાને, પ્લાસ્ટિક સર્જરી કરી. ભાઈ 6 મહિના થયા અને પછી તો જામ્યું. હા, બકરીનો પાછલો ભાગ ને આદમીનો આગલો ભાગ જમાવટ. 6 મહિના પછી ઓલા ડૉક્ટર નીકળ્યા ફરવા, તે ઓળખી ગઈ, ઓલા બકરીભાઈની જરાક તપાસ કરી આવી. બકરીભાઈની તપાસ કરી આવી, કેમ છે બેન? જય શ્રી કૃષ્ણ. કેમ છે મારા ભાઈની તબિયત? ડૉક્ટર હવે તો તમારી કૃપાથી મારે બહુ સારું થઈ ગયું, તમારા ભાઈ રોજ સાંજે 3 લીટર દૂધ આપે. એક ભાઈ મારા ઘરે કાર્યક્રમ નક્કી કરવા આવ્યા હતા, મને કે જીતુભાઈ પહેલાં કરતાં તમારી બોડી જામી ગઈ. મેં કીધું જામી ગઈ. મને કે દૂધ પીઓ છો? મેં કીધું દૂધ તો પીતા જ હોય ને. મને કે કોનું દૂધ પીઓ? મેં કીધું કોનું દૂધ એટલે ગાયનું, ભેંસનું. મેં કીધું તમારે મુંબઈમાં કોનું દૂધ આવે? મને કે ભૈયાનું. ત્યાં છે ને ભૈયાજી દૂધ દેવા આવે સાયકલ લઈને હવાના પોરમાં. હા, થોડીક ધ્યાન રાખો એટલે હસી ખુશીની વાતો મળી જાય. મુંબઈના પ્રસંગ કીધા ને, મુંબઈ, સુરત, વડોદરા અને અમદાવાદ, આ બધીને જુદા પાડવા હોય તો કેવી રીતે પડે ખબર છે? ચાલુ ગાડીમાં ચડી જાય ને ઉતરી જાય ને એ મુંબઈ વાળા. હારા ખબર ન પડે કઈ ચડી ગયા ને ઉતરી ગયા, આપણે વિચાર કરવો પડે. હા, ગાડી ઊભી રહે પછી ઉતરે ને એ વડોદરા ને સુરત વાળા. ગાડી ઊભી રહે, આખા ડબ્બામાં આંટો મારી, ભાઈ તમારી સમજણ, પછી ઉતરે ને અમદાવાદ વાળા. એટલે કોઈનું કોઈ છોકરું બોકરું રહી ગયું હોય ને તો ઘેરે પુગાડી દે, એમ સેવા. અમદાવાદ વાળા ખોટું ન લગાડજો, સેવા ભાવી અમદાવાદ વાળા. અમદાવાદ વાળા કોઈ કેળા ન ખાય. હા, અમદાવાદમાં કોઈ કેળા નથી ખાતું. શું કામ?
છાલ ફેંકી દેવી પડે ને. કાંઈ જવું ન જોઈએ ભાઈ. હા, હાસ્ય રસની જ્યાં દ્રષ્ટિ કરો ને એટલે તમને વાતો મીઠી મીઠી મળતી હોય એ પ્રકારની હાસ્યની તમારી દ્રષ્ટિ હોય ને. આગળ વધીએ. મુંબઈમાં કાર્યક્રમ હતો મારો એટલે બધા કલાકારો જમીન નીકળી ગયા પોતપોતાની રીતે. મારે જમવાનું બાકી હતું. મેં મારા બેનને કીધું કે બેન મારે જમવાનું બાકી છે. તો મને કે તમે નાહી ધોઈ લ્યો, દેવદર્શન કરીને પૂજાપાઠ કરીને આવો તો રસોઈ બની જશે. એટલે હું તો નાહ્યો ધોયો, પૂજાપાઠ કરીને પછી દેવદર્શન કરીને અડધી પોણી કલાક પછી ઘેરે આવ્યો તો રસોઈ બનાવી નાખી. શ્રીખંડ ને હલવો ને ઘારી ને દૂધીનો હલવો ને બરફી ને ચૂરમાનો લાડુ ને બુંદીનો લાડુ ને મગજનો લાડુ ને કણીનો લાડુ ને દૂધપાક ને બાસુંદી ને ઘેબર ને મઠો ને રાયતા ને ચટણી ને ભજીયા ને આલુવડા ને કાંદાવડા ને ફૂલવડા ને હા ગોટા ને ત્રણ જાતના ઢોકરા ને અથાણા ને રાયતા ને ચટણી ને ઓસામણ ને કોરો ભાત ને મીઠો ભાત ને વઘાયરો ભાત ને ખીચડી ને દૂધ પાક ને ઘેબર ને બાસુંદી ને બાજરાનો રોટલો ને રોટલી ને આખું ડાઇનિંગ થેપલા ને ઢેબરા ને આખું ડાઇનિંગ ટેબલ ભર ચાખો. મેં કીધું બેન 1 કલાકમાં આટલી બધી રસોઈ ના બને. કોઈ બીજો બેનો રસોઈમાં મદદ કરવા આવ્યા હતા? મને કે ના ના તમારા ભાઈ ટિફિનની નોકરી કરે છે. પેલા બધા ટિફિન ઘરે આવે પછી બધેમાંથી મેં કીધું અહીં તો મહિનો રોકાવા જેવું છે. મુંબઈની તો મજા છો. મુંબઈ વાળાની તો આખી અલૌકિક વાતો છે. મુંબઈ પ્રોગ્રામ હતો મુંબઈમાં હતી. હું ત્યારે મંજીરા વગાડતો હતો. મંજીરા મસ્તીના વગાડ્યામાં એક ભાઈ રૂપિયા નોટુનો હાર મારી ડોકમાં નાખી ગયો. રૂપિયાની 100 નોટું. પણ નોટું કેવી ખબર છે? એક ફૂલ ને એક નોટ, એક ફૂલ ને એક મસ્તીનો આખો હાર તૈયાર કર્યો હતો. રૂપિયાની 100 નોટું. પણ નોટું કેવી ખબર છે? કોક તૂટલી ને કોક ફાટલી ને કોક ઘીવાળી ને કોક તેલવાળી ને કોક નંબર વગરની ને કોક અડધા ફાડિયા ને કોક સોટાડેલી ને મેં મરી ગઈ મારા હાટું ભેરી કરી છે. મેં કહું વાંધો નહીં 20% વટાપ ખાશે તો 80 તો આવશે. એટલે હું તો અંદર રૂમમાં ગયો, હાર તોડી નાખ્યો, ફૂલ જુદા કર્યા, નોટું જુદી કરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 હોતા આખો ડટ્ટો બનાવ્યો. ભાઈ નકર ટેક્સીમાં જવાનું હોય તે દી વરી, નકરતા હાલીને જવાનું હોય તે દી વરી મેં ટેક્સી કરી. 100 રૂપિયા ખિસ્સામાં ઢીલો પડું. બોરીવલી ઉતરીને કીધું ટેક્સીવાળાને કેટલા રૂપિયા? મને કે 95. તારી જાય તો હો તો માંડ આવ્યા. મને કે મીટરમાંથી એટલે દેવા તો જો હે ને. મેં તો ઓલો ડટ્ટો કાઢ્યો હાલે. મને કે આ નો હાલે. મેં કીધું બીજા છે નહીં. મને કે ગણશે કોણ? મેં કીધું હું ગણાવું લે. 1 2 3 4. ટેક્સી વાળાને મેં કીધું તમે ભાઈઓ કેટલા? મને કે 6 7 8. બીજા ઠેકી ગયો. તારી ઉંમર કેટલી? મને કે 30 31 32. બીજા ભૂલવાડી દીધા. તારી બાપુજીની ઉંમર? મને કે 80 આવી મોંઘવારીમાં 81. 15 રૂપિયા પૂરું જવા દે. ભાઈ મજા છે. મુંબઈ તો મુંબઈ છે હો. વિરારથી બધા સ્ટેશન શરૂ થાય. વિરારથી ચર્ચ ગેટ સુધી 25-26 સ્ટેશનો આવે. હવે પહેલી વાર મુંબઈ ગયો તો 25 વર્ષ પહેલા. તે વિરાર સ્ટેશન આવ્યું એટલે મેં નીચે ઉપરના પાટિયા ઉપર હું તો મેં નીચે વાળાને કીધું કયું સ્ટેશન આવ્યું? મને કે કાંઈ સાંગતો. મેં કીધું કાંઈ સાંગતો સ્ટેશન આવી ગયું, આપણે તો સેન્ટર જવાનું છે. હું હોઈ ગયો પાછો. બોરીવલી ગાડી ઊભી. બોરીવલી. મેં કીધું કયું સ્ટેશન આવ્યું? મને કે કાંઈ સાંગતો. મેં કહું હમણાં ગયું કાંઈ સાંગતો. બીજી વાર આવે એટલી વારમાં? મેં કીધું આ તો મુંબઈ નગરી છે બાપા, અદ્ભુત નગરી છે. બીજી વાર આવે. વરી ગાડી ઉપડી, દાદર ગાડી ઊભી. મેં કીધું કયું સ્ટેશન આવ્યું? મને કે કાંઈ સાંગતો. મેં કહું એક વાર કાંઈ સાંગતો, બીજી વાર કાંઈ સાંગતો. ઠેકીને લાફો માર્યો. મને કે મારતો કાસાલા. મેં કીધું એમ કે ને મારતો કાસાલા આવ્યું. કારણ કે મને ગુજરાતી મરાઠી આવડી ને ઓલાને ગુજરાતી આવડીને બે હલવાણા હતા. એમાં બરાબર બોમ્બે સેન્ટ્રલ આવ્યું ને જે ગાડીએ કરીને બ્રેક મારી ઉપરથી હું તો
પડ્યો હેઠો. તો ઓલો મરાઠી કે કાઈ જાલા. મેં કીધું જાયલું નહોતું એટલે તો પડ્યો. મજા છે. દરેક ભાષાની અંદર જોક થઈ જાય. નદીની અંદર પાણી એવું, નદીમાં તે ઉકો ધનજીન પ્રેમજીન છગનને તળસીન પૂંજોન પાંસોન કાનોન મગનને સગન ક્રોય નારતા ખરા પાણી એચીવ્યું. હલો હલો નારેલા વનું. કચ્છી ભાષામાં જોક છે આ. બધી ભાષામાં જોક મળે. મેં કીધું ને હાલો હલો જોવા જઈને હલો હલો વનું પાણી એચ્યું, હલો નારેલા વનું. એટલે મળી ભેરા થઈને વ્યા નારેલા. એટલે બધા ભેગા થઈને પાણી જોવા ગયા. એમાં ધાબરો તણાતો જાતો તો. મગન ક્રોય નારતા ખરા ધાબરો વને તો કઢીકન કમચીંદો. શિયાળો અચે તો ને શિયાળામાં ઓઠે કમચીંદો કઢીકન પાછી એડા વઠાયું. એટલે અમે બેઠા છીએ ઘાટલે પડ. એ બધા બેઠા હતા ને આગળ ધાબરો નો વાહે મગનો ભૂળ તેને પીડ્યો. આગળ ધાબરો નો વાહે મગનો હડપ હડપ કરતો જાય. એમાં ધાબરો બહુ સેટો નીકળી ગયો. ઓલો છગન કે છડી દે. અરે છડ પાણી બેવો કે નહીં કરતા છડ. એટલે મૂકી દે આપણે બીજો લઈ લે હું એમ. છડ પાણ કે ન ખપે પાણી બેવો નહીં કરતા છડ. ઓલો મગનો કે આવ તો છડી ડનો. એ ધાબરો છડે તડા થઈએ ને. ઓલો રીસ હતો. આવતા છડી ડનો એ ખતો નતો છડે. અસલ કચ્છી ભાષા છે. અસલ હો. આવતા છડી ડનો એ ખતો નતો છડે. એટલે મેં તો મૂકી દીધો. આ ધાબરો મૂકી દે થાય ને. ઓલો રીસ હતો. માઇક નું કામ બહુ સારું છે. નકર માઇક અને વાઇપ ગમે ત્યારે બગડે. માઇક રિપેરિંગ થાય. તમે હૈસા એટલે અનુભવી લાગો છો. માઇક બે રાખી શકાય. ત્રણ રાખો ને મારા બાપનું શું જાય. એ માઇક ને બોલતું બંધ કરવું હોય ને તો આમાં સ્વિચ આવે. ખાનગી વાત કહું છેલ્લી, કોઈ કહેતા નહીં. માઇક ની સામું બોલી શકાય. અનુભવ કરજો. ઢીકા ભેરા ગાભા કાઢ નાખે. તમને આ રિમોટ કંટ્રોલ ની ખબર છે? રિમોટ કંટ્રોલ ટીવી ની ચેનલ નું એ બેનોની શોધ છે. વિજ્ઞાન કરતા બેનો આગળ. મોરારી બાપુની કથા હોય ને આમ 50,000 માણસ કથા સાંભળવા બેઠા નકડે ઠાઠ મેદની જામી હોય. બહેનોનો વિભાગ જુદો હોય ને ભાઈઓનો વિભાગ જુદો હોય. આમ કથાની ધારા વહી જતી હોય. હો એમાં 10:30 વાગે વચમાંથી એક બેન ઊભા થાય. આ બાજુ બધા ભાઈઓ બેઠા હોય ને બેન ઊભા થઈને ખાલી આમ જ કરે. 50,000 માંથી એના વાળો એક જ ઊભો થાય. બોલ જબરું રિમોટ કંટ્રોલ છે. ઓમાં તો નંબરિયા ગોતવા પડે. આમાં તો કાંઈ નહીં. આમ કરે તો ઘર ભેગો ભાઈ.